Hello students, you are welcome to my new YouTube channel Study with RV. YouTube ચેનલ સ્ટડી વિથ આરવીમાં આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશનું ફર્સ્ટ ટર્મ એક્ઝામિનેશનનું જે પેપર હતું ગુજરાત સ્ટેટ બોર્ડનું એ આજે આપણે એનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. હવેથી તમને ધોરણ 12ના ઇંગ્લિશ વિષયના જે મહત્ત્વના વિડીયો છે એ મારી આ યુટ્યુબ ચેનલ પરથી મળશે. એટલે તમે એને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન પર ટિક કરો અને લાઇક અને શેર કરો. તો ચાલો જોઈએ હવે આપણે ધોરણ 12નું ઇંગ્લિશનું ફર્સ્ટ ટર્મ એક્ઝામિનેશનનું પેપર. મિત્રો, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ફર્સ્ટ એક્ઝામ ઓક્ટોબર 2021 12માનું ઇંગ્લિશનું પેપર ડેટ 18 ઓક્ટોબર 2021ના દિવસે હતું. સેક્શન 1 છે, એમાં રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના જે વાક્યો છે એ સાચા છે કે ખોટા એ જણાવવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે, અ પેટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ. આ ટ્રુ છે સેન્ટેન્સ. સેન્ટેન્સમાં કહેવા માગે છે કે આપણે જે પેલું લેસન ભણ્યા હતા જેમાં જે દાદા છે, દાદા અને દાદી, ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડમધર, આ બંને જણા ઝઘડતા હતા અને એ બંને ઝઘડે ત્યાર પછી લાંબા સમય માટે એકબીજાને બોલાવતા નહોતા. એટલે એમના માટેનો સેન્ટેન્સ છે, એટલે ટ્રુ છે. સેકન્ડ છે, ધ કસ્ટમર નોઝ હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કસ્ટમર જાણે છે કે તેને કેવી રીતે બંધ કરી શકાય. સેન્ટેન્સ આ ફોલ્સ છે. ત્રીજું છે, એક્સપેક્ટ ટુ બી લકી, એટલે કે હંમેશા નસીબદાર હોઈએ એવી આપણે અપેક્ષા રાખવી જોઈએ. વાક્ય સાચું છે, ટ્રુ છે. વોલ્ટ ડિસ્કરેજ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ, એટલે કે વોલ્ટ છે એ અમને દરેકને પોતાના ઉત્સાહથી નિરાશ કરતો હતો. મિત્રો, એ નિરાશ કરતો નહીં આવે, એ હંમેશા બધાને પ્રોત્સાહિત કરતો હતો. એટલા માટે આ સેન્ટેન્સ અહીંયા ફોલ્સ, ખોટું સાબિત થઈ છે. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. અહીંયા જે નજીકનો મિનિંગ છે એ લખવાનું છે. ફીવલનો અર્થ થાય છે જે દુર્બળ છે એ. એટલે અહીંયા સ્ટ્રોંગ, સ્ટાઉટ અને રોબસ્ટ એ જવાબ નહીં આવે, પણ સાચો જવાબ છે વીક, WEAK, વીક. ત્યાર પછી છે ઇન્ટેન્સ, એટલે કે એકદમ જે તીવ્ર છે એ. એનો સાચો જવાબ એક્સ્ટ્રીમ થશે. ત્યાર પછી છે સર્વાઈવ એટલે કે જીવંત રહેવું, અસ્તિત્વ ટકાઈ રાખવું. એનો સાચો જવાબ છે એક્ઝિસ્ટ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. અહીંયા મિત્રો આપણને આપ્યા છે કેટલાક લેંગ્વેજ ફંક્શન આપ્યા છે. દાખલા તરીકે કમ્પેરિંગ, બે સેન્ટેન્સને કોઈ કમ્પેર કરે છે એ. શોઈંગ કમ્પલ્સન, વાક્ય ક્યાંક ફરજિયાતપણું દર્શાવે છે એ. અને શોઈંગ રિઝલ્ટ, અથવા તો ક્યાંક કંઈક પરિણામ દર્શાવે છે એ. સેન્ટેન્સ છે, યોર રિમાર્ક ઇઝ સો કોમ્પ્લિકેટેડ ધેટ વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ મીન. એટલે કે તમારી જે રિમાર્ક છે એ એટલી બધી કોમ્પ્લિકેટેડ હતી, એટલી બધી જટિલ હતી કે અમે સમજી શક્યા નહીં કે તમે શું કહેવા માગો છો. તો અહીંયા વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ કંઈક પરિણામ દર્શાવે છે કે અમે કશુંક સમજ્યા નથી, કંઈક આપણને પરિણામ મળ્યું છે, એટલે આવશે શોઈંગ રિઝલ્ટ. ત્યાર પછી આવશે હિતેશ ઓર ટુ વર્ક હાર્ડ ટુ અર્ન મની. હિતેશ સખત મહેનત કેમ કરે છે? પૈસા મેળવવા માટે. આ શોઈંગ કમ્પલ્સન છે, ફરજિયાતપણું ક્યાંક છે કે એને પૈસા કમાવવા પડે એવું છે, એટલે ગમે તેમ હાર્ડ વર્ક કરીને પણ એ કમાય છે. વેરી ફ્યુ મંથ્સ આર એઝ હોટ એઝ મે, એટલે ખૂબ જ એવા મહિનાઓ છે જે મે જેટલા ગરમ હોય છે. ઘણા એવા ઓછા મહિના છે કે જે મે જેટલા ગરમ છે. અહીંયા મે મહિનાની કમ્પેરિઝન બીજા બધા મહિનાઓ સાથે કરેલી છે, એટલે આવશે કમ્પેરિંગ. નેક્સ્ટ, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. 11th સેન્ટેન્સ છે, રીતેશ વાય ડીડ યુ ગો ટુ જાપાન. હિતેશને પ્રશ્ન પૂછે છે, તું શા માટે જાપાન ગયો હતો? હવે હિતેશ જે જવાબ આવશે એ જવાબ શોઈંગ પર્પોઝ, એટલે કે કંઈક હેતુ દર્શાવતો હોવો જોઈએ. એટલે અહીંયા પહેલું છે, વોટ અ ડેવલપિંગ કન્ટ્રી જાપાન ઇઝ. જાપાન કેવી ડેવલપિંગ, વિકાસ પામતી કન્ટ્રી છે. ધ જાપાનીઝ આર પીસ લવિંગ પીપલ. જાપાનના લોકો છે એ શાંતિપ્રિય માણસો હોય છે. જાપાન ડેવલપ મચ આફ્ટર ધ એક્સપ્લોઝન ઓફ એટમ બોમ્બ, એટલે કે જાપાન છે એ એટમ બોમ્બનો જે વિસ્ફોટ થયો એના પછી ઘણો બધો વિકાસ એણે કર્યો છે. લાસ્ટ છે, આઈ વેન્ટ ટુ જાપાન વિથ અ વ્યૂ ટુ સ્ટડિંગ ઇટ્સ કલ્ચર એન્ડ ક્રાફ્ટ.
હું જાપાન એટલા માટે ગયો હતો કે ત્યાંનું જે કલ્ચર છે અને ક્રાફ્ટ છે, એની કળા અને સંસ્કૃતિને જે બધું છે એ બધું શીખવાના હેતુથી, વિથ અ વ્યૂ ટુ, ના હેતુથી ગયો હતો. એટલે અહીંયા શોઈંગ પર્પઝ, અહીંયા કોઈક હેતુ પૂર્ણ થાય છે. એટલે જવાબ આવશે ડી, આઈ વેન્ટ ટુ જાપાન વિથ અ વ્યૂ ટુ સ્ટડિંગ ઇટ્સ કલ્ચર એન્ડ ક્રાફ્ટ. નેક્સ્ટ સેન્ટેન્સ છે, અંકિતા હાઉ ડઝ નિરાલી બિહેવ, એટલે કે નિરાલી છે એ કેવું વર્તન કરે છે. હવે જયેશ જે જવાબ આપશે એ મેકિંગ સપોઝિશન, એટલે કંઈક ધારણા કરતો હોય એવો જવાબ આપશે. આપણે ઓપ્શન જોઈએ, સી બિહેવ્સ લાઇક અ ટીચર, એ એક શિક્ષક જેવું વર્તન કરે છે. સી બિહેવ્સ એઝ હર મધર બિહેવ્સ, તેણી એવું બિહેવ કરે છે જાણે તેની માતા બિહેવ કરે છે એવું. સી બિહેવ્સ એઝ ઇફ સી વર અ ટીચર, તેણી જાણે કે શિક્ષક હોય એવું વર્તન કરે છે. મિત્રો અહીંયા આપણે શીખ્યા હતા એઝ ઇફ અને જોડે વર, WERE, અને સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન શીખ્યા હતા. એટલે જવાબ સાચો આવશે સી બિહેવ્સ એઝ ઇફ સી વર અ ટીચર, તેણી એવી રીતે વર્તન કરે છે જાણે કે તે શિક્ષક હોય. 13 છે, પ્રવીણ વાય કુડ રવિ નોટ અટેન્ડ માય ફંક્શન. પ્રવીણ પૂછે છે કે રવિ છે એ શા માટે મારું ફંક્શન એ અટેન્ડ કરી શક્યો નહીં. રોહિત જે એનો જવાબ આપશે એ કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળની અંદર કંઈક શરત હતી, કંઈક કન્ડિશન હતી, એના કારણે ફંક્શન અટેન્ડ નથી કરી શકાયું. એનો જ શું જવાબ હશે, ઇફ હી વિશ્ડ, જો તેણે વિશ કર્યું હોત, હી કુડ અટેન્ડ ધ ફંક્શન, તેણે ફંક્શન કરી શકત. ઇફ હી હેડ ટ્રાઈડ હી કુડ હેવ અટેન્ડેડ ધ ફંક્શન, જો તેણે પ્રયત્ન કર્યો હોત તો તે ફંક્શનમાં હાજરી આપી શક્યો હોત અથવા તો ફંક્શનમાં હાજર રહી શક્યો હોત. એટલે અહીંયા સાચો જવાબ આવશે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનની રીતે પણ અને ગ્રામરની રીતે પણ. ત્યાર પછી છે રીના, હાઉ ડીડ માલિની રિડ્યુસ હર વેઇટ, એટલે કે જે માલિની છે એણે પોતાનું વેઇટ છે, વજન છે, કેવી રીતે રિડ્યુસ કર્યું, ઉતાર્યું. હવે ક્રીના એનો જે જવાબ આપે છે હેબિચ્યુઅલ પાસ્ટ, એટલે ભૂતકાળમાં ક્યાંક કોઈ ટેવ હતી એવું દર્શાવે છે. સી વોકડ 5 કિલોમીટર્સ એવરી ડે, સી યુઝ ટુ વોકિંગ, સી ગેટ્સ યુઝ ટુ. આ બધી જે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન છે એ સી અને ડીની એ ગ્રામેટિકલી સાચી નથી, પરંતુ જે બી છે સી યુઝડ ટુ વોક, એટલે કે અહીંયા યુઝડ ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. સી યુઝ ટુ વોક 5 કિલોમીટર્સ એવરી ડે, તેણી દરરોજ 5 કિલોમીટર ચાલવા ટેવાયેલ હતી. આ વાક્ય સાચું છે. નાઉ સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેસીસ એઝ ધેર આન્સર. હવે અહીંયા આપણને એક જવાબ આપ્યો છે, એક સેન્ટેન્સ આપ્યું છે અને એની નીચે કોઈક શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે. હવે એ જે અંડરલાઇન કરેલી છે એ આપણને જવાબ મળે એવો પ્રશ્ન આપણે ફ્રેમ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, નાના ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ, તમારા નાની અથવા તો એની નાની જે એક્સપાયર થઈ ગયા એ દાદા હજુ પણ ગ્રહણ કરી શકતા નહોતા કે માની શકતા નહોતા. એટલે શું નહોતા માની શકતા, પ્રશ્ન આવ્યો શું નહોતા માની શકતા, તો યોર નાની એઝ ડેડ, એટલે શું પ્રશ્ન થશે વોટથી. અહીંયા ડઝ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાયો છે એટલે ડઝ આવશે જોડે. તો આન્સર આવશે એ, વોટ ડઝ નાના નોટ પરસીવ, નાના શું ગ્રહણ નહોતા કરી શકતા અથવા તો શું નહોતા માની શકતા. તો એનો જવાબ આપણને વાક્યમાં મળી ગયો. સેન્ટેન્સ નંબર 16, વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ, એટલે જે વોલ્ટ છે એ ગ્રુપ ઓફ પીપલ, લોકોનું જે ટોળું હતું એમાંથી જે કોમેન્ટ છે એ મેળવતો હતો. તો અહીંયા અને ભૂતકાળ છે એટલે જવાબ સાચો આવશે બી, ફ્રોમ whom ડીડ વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ, એટલે કે ક્યાંથી એ કોમેન્ટ્સ મેળવતો હતો, ફ્રોમ whom આવશે અહીંયા. યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક, તમે બોલો એની પહેલાં તમારે 2 વાર વિચારવું જોઈએ. ટ્વાઇસ એટલે 2 વાર. હવે ટ્વાઇસ નીચે અંડરલાઇન છે એટલે જવાબ ટ્વાઇસ આવે એવો પ્રશ્ન પૂછવાનો છે. તો આપણે કેવી રીતે પૂછીશું, તમારે કેટલી વાર બોલતા પહેલાં વિચારવું જોઈએ, કેટલી વાર, હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક, તમારે બોલતા પહેલાં કેટલી વાર વિચારવું જોઈએ. સેક્શન બી છે, રીડ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, તમને એક પેરેગ્રાફ આપ્યો છે અને એ પેરેગ્રાફ ઉપરથી તમારે અહીંયા આન્સર આપવાના છે. પ્રશ્ન છે, વાય ડીડ નાની બ્રિંગ હર ગ્રાન્ડ સન્સ ટુ હર હોમ, જે નાની છે
એ પોતાના જે ગ્રાન્ડસન છે, પોતાના જે પૌત્રો હતા એ બધાને કેમ એણે પોતાના ઘરે લાવી દીધા? બિકોઝ રાઇટર્સ ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ એન્ડ બ્રોટ અ ન્યૂ વાઇફ. કારણ કે જે પેલા રાઇટર છે એ રાઇટરના પિતાજીએ બીજા લગ્ન કર્યા અને ઘરમાં નવી વાઇફ લાવ્યા હતા. ઓકે, વેન ડીડ ધ રાઇટર્સ ફાધર ગેટ રીમેરીડ? જે રાઇટર છે એમના પિતાજીએ ક્યારે બીજું લગ્ન કર્યું? સો આન્સર આવશે વેન રાઇટર એન્ડ હિઝ બ્રધર વોઝ યંગર એન્ડ ઇમ્પ્રેશનેબલ એજ. જ્યારે રાઇટર અને એમના ભાઈ યંગ હતા અને તેઓની જે એજ છે ઇમ્પ્રેશનેબલ એટલે કે બધું સમજી શકાય ને એ રીતની એમની એજ હતી. વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક, આ એક પેરેગ્રાફ છે અને એ પેરેગ્રાફ પરથી તમારે આન્સર આપવાના છે. હાઉ કેન વી ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ? આપણે આશાનું જે સ્ત્રોત છે એ કેવી રીતે ખુલ્લો કરી શકીએ, ઓપન કરી શકીએ? વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આપણે ખાસ કરીને જે આ આશાનો સ્ત્રોત છે કેવી રીતે કરી શકીએ છીએ? વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. જે સક્સેસ છે, સફળતા છે, એને આપણે વધારે વખાણી અને એને આગળ લાવી એને પોઝિટિવ વેમાં લઈ જઈ અને આપણે બનાવી શકીએ છીએ. વોટ હેપન્સ વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક? જ્યારે આપણું જે લાઈફ છે, જીવન છે, એ વધારે પડતું નાસભાગવાળું બને ત્યારે શું કરવું જોઈએ? વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફિલિંગ્સ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. જ્યારે આપણું જીવન બહુ જ ભાગદોડવાળું હેક્ટિક બને છે ત્યારે જે પેલી મેન્ટલી ટાઈડ છે નોટ્સ, આપણા માઇન્ડની અંદર જે બધી ગાંઠો બંધાયેલી છે ફિલિંગ્સની, એ આપણે એનો અંત લાવી દેવો જોઈએ. ત્રીજો પેરેગ્રાફ છે, એનો પ્રશ્ન છે વોટ ડીડ વોલ્ટ વેલ્યુ? જે વોલ્ટ છે એ શેનું મૂલ્ય કરતો હતો અથવા તો કોનું મૂલ્ય કરતો હતો, કઈ વસ્તુનું? સો વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. તો વોલ્ટ એની સાથે જે લોકો કામ કરતા હતા અને એ લોકો જે અભિપ્રાય આપતા હતા, જે ઓપિનિયન આપતા હતા, એમની એ વેલ્યુ કરતો હતો. વાય ડીડ વોલ્ટ સિટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન? વોલ્ટ છે એ પેલા જે ફનીએસ્ટ કાર્ટૂન છે એની સામું એકદમ આમ ગમગીન થઈને ગ્લુમિલી કેમ બેસી રહેતો હતો? સો વોલ્ટ સિટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. એમની ઉપર એવું ચોક્કસ ધ્યાન આપતો હતો કે એની અંદર કોઈક ને કોઈક એવો રસ્તો શોધે કે એને હજુ વધારે સારું કેમનું બનાવી શકાય, એમાં ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે લાવી શકાય. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, એનો પ્રશ્ન છે વિચ ફાઇલ શુડ ધ કસ્ટમર ડિલીટ પરમેનન્ટલી? એવી કઈ ફાઇલો છે જે ગ્રાહકે હંમેશ માટે ડિલીટ કરી દેવી જોઈએ? સો કસ્ટમર શુડ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ એક્સટેન્શન ફાઇલ પરમેનન્ટલી ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. એટલે જે ગ્રાહક છે એણે સેલ્ફ ક્રિટિક ડોટ એક્સટેન્શન નામની જે ફાઇલ છે એ દરેક પ્રકારની ડિરેક્ટરીમાંથી હંમેશા માટે એણે દૂર કરી દેવી જોઈએ. વિચ ફાઇલ શુડ ધ કસ્ટમર ક્લિક ઓન એન્ડ કોપી ધેમ ટુ માય હર્ટ ડિરેક્ટરી? ગ્રાહકે કઈ કોપી ઉપર ક્લિક કરી તેને કોપી કરી અને માય હર્ટની જે ડિરેક્ટરી છે ત્યાં લઈ જવી જોઈએ. સો કસ્ટમર શુડ કોપી ફોરગીવ સેલ્ફ ડોક સેલ્ફ એસ્ટીમ ડોટ ટીએક્સટી, રિયલાઇઝ વર્થ ડોટ ટીએક્સટી એન્ડ ગુડનેસ ડોક ફાઇલ ટુ માય હર્ટ ડિરેક્ટરી. આ જે ફાઇલો છે ફોરગીવ સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝેશન એન્ડ ગુડનેસ, આ દરેક ફાઇલને એણે માય હાર્ટ ડિરેક્ટરીમાં લઈ જવાની છે, કોપી કરવાની છે. ત્યાર પછી પેરેગ્રાફનો ક્વેશ્ચન છે વોટ ડઝ ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ? જે ક્રાઉન પુલ છે એ કઈ વાતને ઇન્ફ્લુઅન્સ કરે છે, પ્રભાવિત કરે છે? સો ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરિબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ હેપન્સ વેન વી ડોન્ટ બ્રીથ ડીપ ઇનફ? વેન વી ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. આ તમને મેં જે લેસન સમજાવેલો છે એ લેસનના અંદરના જ ક્વેશ્ચન આન્સર છે. નાઉ રાઇટ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. અહીંયા તમને ક્વેશ્ચન નંબર 28 અને 29માં શોર્ટ નોટ આપી છે, એના કેટલાક પોઈન્ટ્સ આપ્યા છે, એ પોઈન્ટ્સનો ઉપયોગ કરીને તમારે શોર્ટ નોટ લખવાની છે. 28 નંબરમાં છે જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ, એટલે કે વોલ્ટ ડિઝનીની જે સફળતા છે એની જર્ની કઈ હતી, બરાબર છે. નીચે બધા પોઈન્ટ આપ્યા છે કે ડિસ્ક્રાઇબ વોલ્ટ
ફિઝિકલ અપિયરન્સ, શરૂઆતમાં તમારે એને ફિઝિકલ અપિયરન્સ કેવી રીતનો એ દેખાવતો હતો એ દર્શાવવાનું છે. ત્યાર પછી છે વોટ ડીડ હી સ્ટડી, એ શું ભણ્યો. ડિસ્ક્રાઇબ ધ ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ, એની જે ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ હતી એને વર્ણવવાની છે. હાઉ ડીડ ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ડીલ વિથ વોલ્ટ, ન્યૂયોર્કના જે ડિસ્ટ્રીબ્યુટર છે એ વોલ્ટ સાથે કેવી રીતે એમણે ડીલ કરી. વોઝ હી ડાઉન હર્ટેડ આફ્ટર અ લોસ, જે નુકસાન પછી એ ડાઉન હર્ટેડ એકદમ નિરાશ કે એવો કંઈ ભાગી પડ્યો હતો. વોટ મેડ હિમ સક્સેસફુલ, કઈ વસ્તુ એવી છે જેણે એને સક્સેસફુલ, વોલ્ટને સક્સેસફુલ બનાવ્યા. તો અહીંયા આ તમને ટેક્સ્ટબુકમાંથી લઈ અને શોર્ટકટ આપેલી છે, તમે જોઈ સમજી વિચારી અને લખી શકો છો. ત્યાર પછી છે 29 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ, કે એવી કઈ એક્સરસાઇઝ છે જેનાથી સ્ટ્રેસ કંટ્રોલ થાય. તો એ એક્સરસાઇઝ છે એના પોઈન્ટ છે. વોટ ઇઝ શોર્ટ મેડિટેશન, શોર્ટ મેડિટેશન શું છે. હાઉ ટુ સપ્લાય ઇનફ ઓક્સિજન ઇન યોર બ્રેઇન, પૂરતો ઓક્સિજન તમારા બ્રેઇનમાં, મગજમાં કેવી રીતે પહોંચાડી શકાય. વોટ ડુ યુ ગેઇન વેન યોર બ્રેઇન ગેટ્સ ઓક્સિજન હીટ, જ્યારે તમારું જે મગજ છે, વોટ ડુ યુ ગેઇન વેન યોર બ્રેઇન ગેટ્સ ઓક્સિજન હીટ, ઓક્સિજન હીટ મળે છે ત્યારે તમારું જે મગજ છે એ શું પ્રાપ્ત કરે છે. વોટ ઇઝ ધ ક્રાઉન પુલ ટેકનિક, અને જે ક્રાઉન પુલ ટેકનિક શું છે. હાઉ ટુ ડુ ધ ક્રાઉન પુલ, ક્રાઉન પુલ કેવી રીતે કરી શકાય. ઓકે, ડઝ ધીસ ટેકનિક હેવ એની એડવાન્ટેજ ઓન યોર બોડી ઓન અવર બોડી. સો આ પ્રકારની જે ટેકનિક છે એનાથી કોઈ પ્રકારના ફાયદા છે. તો અહીંયા જે મુદ્દા વાઇઝ નીચે જે છે એ તમને આપેલું છે, તમે સ્ટડી કરીને લખી શકો છો. ઓકે, આની વારમાં છે ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ, એડજસ્ટમેન્ટ ટાઇટલ છે એની ઉપર તમારે શોર્ટ નોટ લખવાની છે. એના મુદ્દા છે હાઉ લોંગ ડીડ તે લીવ લોંગ ટુગેધર, બંને એક સાથે આટલું બધું કેવી રીતે જીવ્યા. હાઉ વોઝ ધ રિલેશનશીપ, તેઓની જે રિલેશનશીપ હતી, સંબંધો હતા, કેવા હતા. હાઉ ડીડ નાની એડજસ્ટ વિથ નાના, નાની છે એ નાના સાથે કેવી રીતે એડજસ્ટ થતા હતા. હાઉ ડીડ નાનીઝ ડોટર એડજસ્ટ, નાનીના જે ડોટર છે એ કેવી રીતે એડજસ્ટ થયા. વોટ એડજસ્ટમેન્ટ ડીડ ચિલ્ડ્રન મેક, બાળકોએ કેવા પ્રકારનું એડજસ્ટમેન્ટ કર્યું. હાઉ ડીડ નાના એડજસ્ટ હિમસેલ્ફ આફ્ટર નાનીઝ ડેથ, નાનીના મૃત્યુ પછી જે નાના છે એમણે કેવી રીતે એડજસ્ટ થયા. હાઉ કેન ધ ફેમિલી મેમ્બર્સ એડજસ્ટ વિથ નાના આફ્ટર નાનીઝ ડેથ, અને જે પેલા ફેમિલી મેમ્બર્સ છે, કુટુંબના સભ્યો છે, એ નાનીના ડેથ પછી, નાનીના મૃત્યુ પછી દાદા સાથે કેવી રીતે એડજસ્ટ થયા. એ અહીંયા તમને ખૂબ જ સારી રીતે મુદ્દા વાઇઝ આપ્યું છે, તમે સમજી વિચારીને લખી શકો છો. ઓકે, નાઉ fill in the blanks with the appropriate words given in the bracket. અહીંયા પેરેગ્રાફ છે, પેરેગ્રાફની અંદર કેટલાક જે શબ્દો છે તે બ્રેકેટમાં આપ્યા છે, અને એ ખાલી જગ્યાની અંદર ઉપરના બ્રેકેટમાંથી શબ્દો પસંદ કરીને લખવાના છે. નર્વસનેસ ઇન એક્ઝામિનેશન હોલ રિઝલ્ટ્સ ફ્રોમ ધ ડેશ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, એટલે કે વર્ગમાં જ્યારે પરીક્ષા ચાલતી હોય ને ત્યારે વર્ગમાં તમે પ્રવેશો ત્યારે માઇન્ડ અને ઇમોશન, જે મન છે એ અને લાગણીઓ, આ બંને વચ્ચે શું થાય છે. તો સાચો જવાબ આવશે ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે કે વાર્તાલાપ થાય છે. અ સ્ટુડન્ટ્સ મેન્ટલ ડેશ, એટલે કે સ્ટુડન્ટ મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ હિમ ડેશ વોટ હી હેઝ રિવાઇઝડ. અહીંયા સાચો જવાબ આવશે રિટેન, એટલે કે એની જે સાચી મેન્ટલ કેપેસિટી છે એ એને શેમાં મદદ કરે છે. રિટેન વોટ હી હેઝ રિવાઇઝડ, એણે કોઈ પણ વસ્તુ રિવાઇઝ કરી હતી એ વસ્તુ પ્રાપ્ત કરવામાં એને મદદ થાય છે. સેક્શન સી, રીડ ધ ફોલોવિંગ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે, અનસીન પેરેગ્રાફ છે, અને એ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન પહેલો છે, વાય વોઝ સલીમ રિજેક્ટેડ ટુ ગેટ અ જોબ. જોબ જે સલીમ મેળવે છે એ શા માટે એ જોબ માટે મેળવવામાં એને રિજેક્ટ કરવામાં આવ્યો. સો સલીમ વોઝ રિજેક્ટેડ ટુ ગેટ અ જોબ બીકોઝ હી ડીડ નોટ હેવ એન MSc ઓર PhD ડિગ્રી. એને એટલા માટે જોબમાંથી
રિજેક્ટ કરવામાં આવ્યો કારણ કે એની પાસે એમએસસી અથવા તો પીએચડીની ડિગ્રી નહોતી. ક્વેશ્ચન નંબર 34. વોટ ડીડ સલીમ અલી ડિસાઇડ? સલીમ અલીએ શું નક્કી કર્યું? સલીમ અલી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ અક્વાયર એલિજિબિલિટી ફોર ધ જોબ. હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણને આપ્યો છે સિમ્પલ પાસ્ટમાં, એટલે જવાબ પણ આપણે સિમ્પલ પાસ્ટમાં લખીશું. જે સલીમે શું ડિસાઇડ કર્યું કે જોબ મેળવવા માટેની જે એલિજિબિલિટી છે, જે કાર્યક્ષમતા કાર્યદક્ષતા જે છે વધારાની, એ પ્રાપ્ત કરવી. ફાઇન્ડ આઉટ સિમિલર મિનિંગ ઓફ વેલ નોન ફ્રોમ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ અંદરથી વેલ નોનનો સમાનાર્થી શબ્દ એને મળતો જે શબ્દ આવતો હોય એવો શોધવાનો છે, જે છે એકનોલેજ. ત્યાર પછી બીજો એક પેરેગ્રાફ આપ્યો છે, અનનોન પેરેગ્રાફ છે, એના પર પ્રશ્નોના જવાબ આપવાના છે. વોટ પનિશમેન્ટ વોઝ નોટ ગિવન ફોર સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ? જે રાજધાની છે, રાજાનું જ્યાં રાજ કરે છે ત્યાં કયા સિરિયસ ક્રાઇમ માટે કયા પ્રકારની પનિશમેન્ટ નહોતી આપવામાં આવતી? સો ઇફ એની વન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ, ધ કિંગ ડીડ નોટ કન્ડેમ હિમ ટુ ડેથ. એટલે જે રાજા છે એને ડેથમાં જે તિરસ્કાર મળે એવી સજા નહોતો આપતો. વોટ વર બિહાઇન્ડ ધ ડોર્સ? બરણાઓની પાછળ શું હતું? બિહાઇન્ડ વન ડોર ધેર વોઝ અ ફિયર્સ એન્ડ હંગ્રી ટાઈગર. એક દરવાજાની પાછળ પેલો જે ફિયર્સ એન્ડ હંગ્રી, ખૂબ જ આમ તીવ્ર અને જે હુમલો કરે એવો અને હંગ્રી ભૂખ્યો વાઘ હતો. બિહાઇન્ડ ધ અધર ધેર વોઝ અ બ્યુટિફુલ યંગ ગર્લ. અને બીજા બરણાની પાછળ એક સુંદર ગર્લ છોકરી હતી. નાવ રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી. ઓલ્સો સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ. અહીંયા તમને એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે, એની સમરી લખવાની છે, એટલે કે 1/3 કરવાનું છે ને એનો એક ટાઇટલ પણ આપવાનું છે. અહીંયા મેં મારી રીતે ટાઇટલ આપ્યું છે, પેરેગ્રાફ સમજીને. પેરેગ્રાફ આવો છે: while visiting an art museum, Mansi was looking masterpieces. She observed a couple for a moment. She found the lady was constantly talking and admired the patience of the man. Each time Mansi heard the lady's constant gush of word, she moved away quickly. અહીંયા જે માનસી પહેલાં એને વિઝિટ કરે છે મ્યુઝિયમની, ત્યાં માસ્ટરપીસ જોવે છે અને એ પણ સાથે જોવે છે કે એક બીજા લેડી છે, એના હસબન્ડ સાથે છે, બંને કપલ છે, અને પેલા લેડી સતત બોલબોલ કરે છે અને પેલો વ્યક્તિ જે છે એ એકદમ સાયલન્ટ છે, બોલતો બિલકુલ નથી. એની જે સાયલન્સ છે એને વખાણવાનું પણ મન થાય છે. અને અંતમાં પેલી લેડીનો આટલો બધો જે કોન્સ્ટન્ટ ગસ ઓફ વર્ડ્સ, એટલે કે સતત બોલબોલ કરતી હતી લેડી, અને એટલે એ પછી ત્યાંથી એ છોડીને ઝડપથી નીકળી જાય છે. અહીંયા મેં ટાઇટલ આપ્યું છે પ્રીઝ બ્રેકિંગ પેશન્સ, એટલે કે ધીરજને તોડતી શાંતિ, અથવા તો ધ ઓપોઝિટ નેચર. બરાબર, એ ઓપોઝિટ નેચર કઈ રીતે કે હસબન્ડ અને વાઈફ જે પેલા કપલ છે એ કપલ કદાચ હસબન્ડ કે વાઈફ હોય અથવા તો ગમે તે રીતે જે કપલ છે, તો બંનેનું નેચર વિરુદ્ધ છે. અહીંયા બીજી રીતે જોઈ શકીએ તો જે બે લેડી છે, એક લેડી બહુ શાંતિથી બધા જે માસ્ટરપીસ જોવે છે, બીજી લેડી સતત બોલબોલ કરે છે, એ રીતે પણ ઓપોઝિટ નેચર કહી શકાય. તમે સમજી વિચારીને તમારી જાતે પણ ટાઇટલ આપી શકો છો. ત્યાર પછી છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક ન્યૂઝ ક્લિપ આપી છે અને એના પ્રશ્નોના જવાબ આપવાના છે. એનું ટાઇટલ છે રોડ સેફ્ટી આઈડિયાઝ વિન સ્ટેટ એવોર્ડ. નીચે પ્રશ્નનો જવાબ આપ્યા છે: whom did ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિટેટ? એનો જવાબ છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિટેટેડ individuals, NGOs and school for their innovative efforts for road safety. Who was Amit Khatri? So Amit Khatri was first prize winner in road safety seminar organizer and trainer. The next question is, what had Amit Khatri employed? Amit Khatri had employed Garba, jingles, slogans, etc. 42. Who were the other winners who won for their innovative efforts for road safety? તો એ બંને જણ હતા સત્યન કુલાપકર એન્ડ અજયસિંહ જાડેજા. What NGOs received the first prize for saving lives? So EMRI, EMRI 108 received the first prize in NGOs for saving lives, whereas two other recipients included
નેત્રદીપ ટ્રસ્ટ, પાલનપુર એન્ડ રોજર મોટર્સ ફાઉન્ડેશન. તો આના જવાબ છે. મિત્રો તમને એડવાઇસ આપવામાં આવે છે કે જે બીજા આખો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની દરેકે લાઈન તમે સમજો અને પોતાની જાતે સમજી વિચારીને તમે જે પ્રશ્ન છે એના ચોક્કસ અને સચોટ જવાબ આપો. ત્યાર પછી છે રીડ ધ સ્ટાન્જાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમને પોએમમાંથી સ્ટાન્ઝા આપવામાં આવે છે, એની પરથી પ્રશ્ન પૂછ્યો છે. વોટ ડીડ ધ પોટર ડુ? જે પેલો પોટર છે, ઘડો બનનાર છે, શું કરે છે? સો ધ પોટર ફેલ્ટ પ્રાઉડ એન્ડ હી કુડ મોલ્ડ ક્લે એન્ડ મેક ડિફરન્ટ પેટર્ન્સ. એ બહુ જ ગર્વ અનુભવ્યો એણે, અને શું કર્યું છે? મોલ્ડ ક્લે એન્ડ મેક ડિફરન્ટ પેટર્ન્સ. એટલે જે ક્લે છે, માટી છે, એને ઘટ આપ્યો અને અલગ અલગ પ્રકારના એણે પેટર્ન્સ, એણે બધી જે ભાતો બનાવે છે એ એણે બનાવી. વોટ હેઝ ધ પોએટ લર્ન? ધ પોએટ લર્ન ટુ બી ધ ક્લે. શું બનવાનું શીખ્યો? પોતે જ એક માટી બની જવાનું શીખ્યો. વોટ રિમૂવ ધ પ્રાઇડ ઓફ ધ પોટર? કઈ વસ્તુએ જે પેલો કુંભાર છે, પોટર છે, ઘડો બનાવનાર, એનું શું દૂર કર્યું? ધ લેટલી વોન વિઝડમ રિમૂવ ધ પ્રાઇડ ઓફ ધ પોટર. અહીંયા પેલો જે પોટર છે એનું શું પ્રાઇડ, ઘમંડ છે, ગર્વ છે, એ અહીંયા તૂટે છે. સેકન્ડ પેરેગ્રાફ છે, એનો જે પ્રશ્નના જવાબ છે. વોટ આર હર ચીક્સ પેઇન્ટેડ વિથ? કઈ વસ્તુઓથી એના જે ચીક્સ છે, ગાલ છે, એ પેઇન્ટ થાય છે. ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ પેઇન્ટ હર ચીક વિથ ફેરી ફિંગર્સ. ફાઇન્ડ આઉટ 2 pairs ઓફ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ તમારે આપવાના છે. અહીંયા લખ્યા છે રીલ્સ, હિલ્સ, ડ્યુઝ, હ્યુઝ, ફિંગર્સ એન્ડ લિંગર્સ. સેક્શન ડી, ડુ એઝ ડાયરેક્ટેડ. ધ પોએટ રોટ ઇન્યુમરેબલ સોંગ્સ ઇન હિઝ earlier years. He won the hearts of the people through his songs. His pen could compose enchanting songs. અહીંયા આપણને જે આપ્યો છે પેરેગ્રાફ, એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપ્યો છે. અને શું કીધું છે? ઇન્યુમરેબલ સોંગ્સ વર રિટન. એને આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનો છે. તો એનો આન્સર આ રીતે થશે: ઇન્યુમરેબલ સોંગ્સ વર રિટન બાય ધ પોએટ ઇન હિઝ અર્લી ડેઝ. ઉપર એક્ટિવ વોઇસની રચના છે, નીચે પેસિવ વોઇસની રચના છે. ધ હિટ્સ ઓફ ધ પીપલ વર વોન બાય હિમ થ્રુ હિઝ સોંગ્સ. એન્ચાન્ટિંગ સોંગ્સ કુડ બી કમ્પોઝડ બાય હિઝ પેન. જે તમને ટેન્સીસ શીખવાડ્યા હતા, ટેન્સીસની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસનો આ દરેક મુદ્દો શીખવાડેલા છે. આ પેરેગ્રાફ એને લગતો છે. 50. ધ ગુરુ ઓબ્ઝર્વડ ધ 3 men. હી સૂન અન્ડરસ્ટુડ ધ કોઝ ઓફ ધેર ડિસ્પ્યુટ. ધ 3 વર ધ રેસિડન્ટ્સ ઓફ ધ ટાઉન. અને આપણે લખવાનું છે ધ ગુરુ હેડ ઓબ્ઝર્વડ, એટલે કે પાસ પરફેક્ટ ટેન્સની અંદર લખવાનો છે. ડાયરેક્ટ આન્સર લખ્યો છે ધ ગુરુ હેડ ઓબ્ઝર્વડ ધ 3 men. અહીંયા હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ આવશે. એ રીતે આખું વાક્ય જે છે, 3 વાક્યો એ પાસ પરફેક્ટમાં લખવાના છે. હી હેડ સૂન અન્ડરસ્ટુડ ધ કોઝ ઓફ ધેર ડિસ્પ્યુટ. ધ 3 વર ધ રેસિડન્ટ્સ ઓફ ધ ટાઉન. એટલે હી હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ એટલે અન્ડરસ્ટુડ આવશે. ત્યાર પછી છે ધ 3 વર ધ રેસિડન્ટ્સ ઓફ ધ ટાઉન. રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાનું છે, જેનો જવાબ અહીંયા આપ્યો છે. દિવ્યાની exclaimed admiringly that he had an attractive mobile and asked if he had bought it from Sales India. આ તમને આખો જે પોઈન્ટ શીખવાડેલો છે ડાયલોગ રાઇટિંગનો, જેને રિપોર્ટ રાઇટિંગ પણ કહે છે, એ તમે સમજી વિચારીને લખી શકો છો, પરંતુ એનો સાચો જવાબ આપ્યો છે એ પ્રમાણે છે. ઓકે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં કેટલાક ફંક્શન આપ્યા છે, એનો ઉપયોગ કરી અને સાચો જવાબ લખવાનો છે. ધીસ સમ ઇઝ ડેશ ડેશ ડેશ, અને કૌંસમાં આપ્યું છે ટુનો ઉપયોગ કરીને શોઈંગ રિઝલ્ટ બતાવવાનું છે. સાચો આન્સર થશે ધીસ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ સોલ્વ. એટલે એટલો બધો ડિફિકલ્ટ છે, જે સોલ્વ કરવો ખૂબ અઘરો છે. રાજવી કુક્સ ફૂડ ડેશ ડેશ ડેશ, અને આપ્યું છે એઝ ઇફ અને મેકિંગ સપોઝિશન. એઝ ઇફનો ઉપયોગ કરીને સપોઝિશન ધારણા બનાવવાની છે. રાજવી કુક્સ ફૂડ એઝ ઇફ શિવર તરલા દલાલ. રાજવી એવું કુક કરે છે, એવું રાંધે છે જાણે કે તે તરલા દલાલ હોય અથવા તો તરલા દલાલ રાંધતા હોય એમ. દેવાંશી વેન્ટ ટુ કોર્ટ. દેવાંશી કોર્ટ ગઈ. કૌંસમાં આપ્યું છે સો ધેટ અને એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ.
સો ધેટનો ઉપયોગ કરી અને એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝનું વાક્ય બનાવવાનું છે. આન્સર થશે દેવાંશી વેન્ટ ટુ કોર્ટ સો ધેટ સી કુડ અન્ડરસ્ટેન્ડ ધ મેટર. દેવાંશી છે એ કોર્ટ ગઈ સો ધેટ એટલા માટે કે તે જે પેલી મેટર છે, કોઈ પણ બાબત છે એની કોર્ટની, એ સમજી શકે. વર સચ અ ટી શર્ટ ડેશ 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 લખ્યું છે એઝ ઉપયોગ કરવાનો છે. ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, કોઈની જોડે એનો સંબંધ હોય એ રીતે આપણે આ વાક્ય બનાવવાનું છે. વિયર સચ અ ટી શર્ટ એઝ યોર ફ્રેન્ડ હેઝ. અહીંયા WEARનો સ્પેલિંગ ખોટો છે, WEAR આવશે, WEAR. વેર સચ અ ટી શર્ટ એઝ યોર ફ્રેન્ડ હેઝ, તમારા ફ્રેન્ડ જોડે જેવી ટી શર્ટ છે એવી તમે પહેરો. ઉન્નતિ વુડ લાઇક ટુ વિયર ડેશ આઈધર અને પછી ઓલ્ટરનેટિવ ચોઇસને લઈને વાક્ય બનાવવાનું છે. વાક્ય તો બનશે ઉન્નતિ વુડ લાઇક ટુ વિયર આઈધર ડ્રેસ ઓર સાડી. એણે કાં તો ડ્રેસ પહેરવાનો છે અથવા તો એણે સાડી પહેરવાની છે. નાવ 57 કમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. નીચેના વાક્યોને જોડવાના છે અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. આ વાક્યો છે એ તમે બરોબર જોઈ લેજો. એનો આન્સર આ રીતે થશે આઈ ઓપન ધ કેશ બોક્સ ઓન ધ ટેબલ એન્ડ ટુક આઉટ 500 રૂપીઝ નોટ ધેટ અથવા તો વિચ વોઝ ગિવન ટુ મી બાય ધ લેડી હુ જસ્ટ લેફ્ટ ધ હાઉસ. આ એનો સાચો આન્સર થશે. નાવ રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. ભૂલોને સુધારીને પેરેગ્રાફને સાચો બનાવવાનો છે, બીજી વાર લખવાનો છે. વન્સ ધેર વોઝ અ યંગ મેન વિચ વુ. હવે જો મેન છે એટલે જે વ્યક્તિદર્શક જે શબ્દ આવશે એ છે WHO હુ આવશે, વિચ આવશે નહીં. વન્સ ધેર વોઝ અ યંગ મેન હુ હેડ ધ લાઈવ્સ એન્ડ ડેથ ઓફ સોક્રેટિસ. હી વોઝ ડીપલી ઇમ્પ્રેસ. હવે જો અહીંયા વોઝ આવ્યું છે એટલે પેસિવ વોઇસની વાક્યરચના થશે સિમ્પલ પાસ્ટની અંદર. વોઝ એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ એટલે વોઝ ઇમ્પ્રેસ્ડ આવશે. હી વોઝ ડીપલી ઇમ્પ્રેસ્ડ ઇનડીડ હી વોઝ સો મૂડ ધેટ હી ગેવ ઇન. ગેવ ઇન નહીં આવે પણ ગેવ અપ આવશે. ગેવ અપ એટલે કે ત્યજી દેવું, છોડી દેવું. ધેટ હી ગેવ અપ ઓલ આઈડિયાઝ ઓફ એક્સપેક્ટિંગ or expectation professions that paid more. આઈડિયાઝ ઓફ એક્સપેક્ટિંગ નહીં આવે પણ આઈડિયાઝ ઓફ આવશે એક્સપેક્ટેશન પ્રોફેશન ધેટ પેઇડ મોર. ત્યાર પછી છે સેક્શન ડી. સેક્શન ડીની અંદર ક્વેશ્ચન નંબર 59માં તેમને આપ્યું છે સ્ટડી ધ ફોલોવિંગ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ ઓફ ઇટ. તમને એક પાઈ ચાર્ટ આપ્યો છે અને એ પાઈ ચાર્ટની અંદર તમને મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ, ગુજરાતી અને કોમ્પ્યુટરના પર્સન્ટેજ વાઇઝ માર્ક્સ આપેલા છે. તો એના ઉપરથી પેરેગ્રાફ કેમનો બને મેં અહીંયા વાક્યોથી બનાવ્યું છે જેથી તમે સારી રીતે સમજી શકો. તમે પેરેગ્રાફમાં પણ લખી શકો છો અને તમે વાક્યથી પણ લખી શકો છો. તો આ એના 1 થી 9 વાક્યો બનાવેલા છે જે મોર દેન 80 વર્ડ્સ 80 કરતાં પણ વધારે શબ્દો અહીંયા થાય છે. આ રીતે તમે સમજી વિચારીને વાક્યો એક સિમ્પલ સેન્ટેન્સીસ બનાવી શકો, કોમ્પ્લેક્સ પણ બનાવી શકો અને કમ્પેરિંગ સેન્ટેન્સ પણ બનાવી શકો. ઓકે, ક્વેશ્ચન નંબર 60 રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ. નીચેના કીવર્ડ્સ આપ્યા છે એ કીવર્ડનો ઉપયોગ કરીને પેરેગ્રાફ લખવાનો છે. પહેલું છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે કે જે આપણા દાદા દાદી હોય ગ્રાન્ડ પેરેન્ટ્સ એમના વિશે લખવાનું છે. તો અહીંયા જે પોઈન્ટ્સ છે પોઈન્ટ્સનો ઉપયોગ કરીને અહીંયા લખવામાં આવ્યું છે. તમે એનો બરોબર સ્ટડી કરી અભ્યાસ કરી અને યોગ્ય રીતે લખી શકો છો. ઓકે, એની ઓરમાં આપ્યું છે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ. તો મારી જે મનપસંદ અથવા તો જે ફેવરેટ પ્રિય કાર્ટૂન સિરીઝ છે કઈ છે? તો માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ એ આપ્યું છે અહીંયા આપણી માટે ખૂબ જ સરસ રીતે જે સમજી શકાય, લખી શકાય ક્રિએટિવ રીતે એ રીતે આપેલું છે. તમે સમજી વિચારીને લખી શકો છો. ઓકે, એની ઓરમાં છે ધ પ્રોબ્લેમ્સ ઓફ નોઇઝ પોલ્યુશન.
જે અવાજનું પ્રદૂષણ થાય છે એનાથી કઈ સમસ્યા ઉદ્ભવે છે એ પણ અહીંયા આપવામાં આવ્યું છે. Okay, now question number 61. You are going to deliver a speech in your school on the subject love is more powerful than hatred and grudge. કોઈને ધિક્કારવું અને દ્વેષ રાખવો એના કરતાં પ્રેમ કરવો એ વધારે પડતું પાવરફુલ છે, શક્તિશાળી છે. આ વિષય ઉપર તમે તમારા સ્કૂલની અંદર સ્પીચ આપવા જઈ રહ્યા છો. પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ 150 વર્ડ્સ. 150 શબ્દોની અંદર આ સ્પીચ તૈયાર કરવાની છે જે અહીંયા આપેલી છે. તમે સમજી વિચારીને લખી શકો છો. Now, Kanak K. Kotak from 14 Shagun Bungalows, SG Road, Ahmedabad, writes an application for the post of an accountant to the manager, Maharaja Company, Ashram Road, Ahmedabad. જે કનક કે મહેતા છે એ એપ્લિકેશન લખે છે કોને? મેનેજર મહારાજા કંપની છે તેને. કઈ પોસ્ટ માટે એપ્લિકેશન લખે છે? એન એકાઉન્ટન્ટની પોસ્ટ માટે લખે છે. તો અહીંયા જે એડ્રેસ છે એ શરૂઆતમાં પોતાનું એડ્રેસ એ જમણી બાજુ લખીએ છીએ, ત્યાર બાજુ જેને ઉદ્દેશીને લખવાનું છે એ ડાબી બાજુ આપણે લખીએ છીએ આ રીતે. ત્યાર પછી સબ્જેક્ટ લખીએ છીએ, સબ્જેક્ટમાં છે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. ત્યાર પછી રિસ્પેક્ટેડ સર કરીને આપણે લખીશું કન્ટેન્ટ હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓફ એપ્રિલ 22, 2005. અહીંયા તમે હાલનું લખી શકો છો કે ભાઈ 22 એપ્રિલ 2021ના રોજ, અહીંયા 5 છે હું 21 લઉં છું, ના રોજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર જે એડવર્ટાઇઝમેન્ટ આપી હતી એ મેં વાંચી છે. આઈ એમ ઇન્સ્પાયર્ડ ટુ રાઇટ ધીસ એપ્લિકેશન. હું એપ્લિકેશન લખવા માટે પ્રેરણા પામ્યો છું. આઈ ફીલ ધેટ માય એજ્યુકેશન એન્ડ એક્સપિરિયન્સ ડ્યુલી મીટ યોર રિક્વાયરમેન્ટ. મને એવું થાય છે કે મારું જે એજ્યુકેશન છે, મારું જે ભણતર છે ને અનુભવ છે એ આ રિક્વાયરમેન્ટ માટે મેચ થાય છે. કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન ઇન ધ લાઇટ ઓફ ધ ફોલોઈંગ ડિટેલ્સ. નીચે જે માહિતી આપી છે એના સંદર્ભમાં તમે મારા જે એપ્લિકેશન છે એની ઉપર તમે વિચાર કરશો. અહીંયા પર્સનલ બાયોડેટા આપ્યો છે એ આ રીતે તમારે લખવાનો છે, પર્સનલ બાયોડેટા. ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ પણ તમારે આ રીતે ટેબલ બનાવીને લખવાની છે. ત્યાર પછી છે એડિશનલ ક્વોલિફિકેશન એટલે કે વધારાની લાયકાત. અહીંયા વધારાની લાયકાત તરીકે PGDCAનું જે છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એ દર્શાવેલો છે. ત્યાર પછી એક્સપિરિયન્સ તમે લખી શકો છો. રીઝન ફોર ચેન્જ, તમે કેમ જોબ બદલવા માગો છો. ફોર બેટર પ્રોસ્પેક્ટ્સ, ક્યાંક કંઈક વધારે સારી વૃદ્ધિ થાય એટલા માટે. એક્સપેક્ટેડ સેલરી એઝ પર ધ કંપની રૂલ્સ એટલે કે કંપનીના નિયમ પ્રમાણે સેલરીની અપેક્ષા રાખે છે. રેફરન્સ, મેં અહીંયા એક રેફરન્સ લખ્યો છે, તમે 2 રેફરન્સ ઓછામાં ઓછા લખી શકો છો. અને સેન્ટેન્સ છે ઇફ આઈ એમ સિલેક્ટેડ આઈ શેલ ટ્રાય માય બેસ્ટ ટુ જસ્ટિફાય માય અપોઇન્ટમેન્ટ વિથ ઓલ માય વર્થ એન્ડ કેપેસિટી. જો મારી નિમણૂક કરવામાં આવશે તો મારી જે નિમણૂક કરી છે એ જગ્યાને હું સારામાં સારી રીતે જસ્ટિફાઈ કરીશ, એનું જે મૂલ્ય છે બરાબર છે, અને મારી સારામાં સારી જે કેપેસિટી છે એનાથી હું કામ કરીશ. થેન્ક યુ કહી અને તમે જમણી બાજુ યોર સિન્સિયરલી કરી અને નામ લખી શકો છો. એન્ક્લોઝ, એની જોડે જે જોડેલી કોપીઓ છે એ ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ. આ રીતે તમે નંબર વાઇઝ 1, 2, 3, 4, 5, 6 અને પોસ્ટ હોય એ પ્રમાણે જેટલી તમે મોકલેલી છે જે ડિટેલ્સ એની તમે કોપીઝ મૂકી શકો છો. ત્યાર પછી છે અક્ષય શાહ, એનો ઈમેલ એડ્રેસ આપ્યું છે. રાઇટ એન એપ્લિકેશન ટુ ધ મ્યુનિસિપલ કમિશનર ફોર કમ્પ્લેનિંગ અબાઉટ બેડ રોડ્સ ઇન હિઝ એરિયા. પ્લીઝ ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ હિમ ઇન અબાઉટ 100 વર્ડ્સ. અહીંયા અક્ષય શાહ છે એ મ્યુનિસિપલ કમિશનરને ખરાબ રસ્તાઓની કમ્પ્લેન કરતી એક ઈમેલ લખે છે. હવે એના વતી આપણે એ ડ્રાફ્ટ કરવાની છે ઈમેલ લગભગ 100 શબ્દોની અંદર. તો ફ્રોમ જે લખે છે એનું સરનામું, અહીંયા ઈમેલ આઈડી છે એટલે અક્ષય શાહ આપણને આપેલું છે સરનામું akshaysah@gmail.com. કોને લખે છે તો મ્યુનિસિપલ કમિશનર _આણંદ@gmail.com. આવું તમે બનાવી શકો છો જે તેને લખતા હોય એના સંદર્ભમાં. મેં અહીંયા આ રીતે બનાવ્યું છે મ્યુનિસિપલ કમિશનર _આણંદ@gmail.com. સબ્જેક્ટ છે
કમ્પ્લેન્ટ અગેન્સ્ટ ધ પુઅર કન્ડિશન ઓફ ધ રોડ, એટલે કે જે ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ છે રોડની, એને વિશે ફરિયાદ કરતો આ મેલ છે. તમે રિસ્પેક્ટેડ સર કે મેડમ કરીને આ રીતે લખી શકો છો. ખૂબ જ સરળ ભાષામાં સમજ પડે એ રીતે આ મેલ લખેલો છે. આ મેલ પતી જાય એટલે તમે નીચે લેફ્ટ સાઈડમાં થેન્ક યુ કરીને યોર સિન્સિયરલી કરી અને અક્ષય શાહ એવું લખી શકો છો. એના અથવામાં છે પ્રિપેર અ બ્રીફ રિપોર્ટ ઓન ધ મુવમેન્ટ ઓફ ક્લીનલીનેસ ઇન યોર એરિયા. તમારા એરિયાની અંદર જે ક્લીનલીનેસ સ્વચ્છતાની ચળવળ જે ચાલે છે એના વિશે લખવાનું છે. અ રિપોર્ટ ઓન ક્લીનલીનેસ ડ્રાઈવ ઇન માય સ્કૂલ. અહીંયા સ્કૂલનું આપણે લીધું છે કે સ્કૂલની અંદર એક સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. તો તમે આ રીતે રિપોર્ટ છે એને યોગ્ય ટાઇટલ આપી અને લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વિડીયો પૂરો થાય છે. આખું પેપર દરેક પ્રકારના પ્રશ્નોના જવાબ સાથે અને સમજૂતી સાથે મેં આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તે છતાંય ક્યાંય આપણને સમજ ના પડે તો મને ગમે ત્યારે કોમેન્ટની અંદર કહી શકો છો. આ પેપરને બરોબર સમજાવ્યું છે એ પ્રમાણે સમજી વિચારી લખી અને આ પેપરની પણ તૈયારી કરજો, જેથી માર્ચની અંદર જે એક્ઝામ છે એ એક્ઝામની અંદર પણ આપને યુઝફુલ થઈ રહે. તો હવે પછી આપણે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી સર્વને જય ભારત.